બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ તેમના જન્મદિન નિમિત્તે માતાપિતાના આશીર્વાદ લઈ કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી। ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે સેવાભાવી કાર્યકરો સાથે સારવાર લઈ રહેલ દર્દીઓને ફૂટ વિતરણ કરી તમામ દર્દીઓને વહેલા સ્વસ્થ થવાની શુભકામના પાઠવી હતી અને ત્યારબાદ દિવ્યાંગજનોની મુલાકાત લીધી હતી। આ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી સેવા કાર્ય દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રીતેશ રાવળ, પાલિકા પ્રમુખ નિમેશ શાહ, હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પરિમલભાઈ તથા સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના સદસ્ય તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ પ્રભુભાઈ વસાવા આજે મારા જન્મદિવસ નિમિત્તે આજે સવારના માતા પિતાના આશીર્વાદ સાથે ભગવાનને પ્રાર્થના કરીને મેં દિવસની શરૂઆત કરી છે। કાર્યકર્તાઓની, સ્નેહીજનોની અઢળક શુભકામનાઓ આજે મેળવી છે અને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે હું તથા મારા સાથી કાર્યકર્તાઓ સેવાભાવી ટીમ દ્વારા ઇન્ડોર દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું છે અને તમામ દર્દીઓ વહેલી તકે સારા થઈ જાય એના માટે ભગવાનને પ્રાર્થના કરી છે અને આજના દિને મારા સવારથી સાંજ સુધીના અનેક કાર્યક્રમો, કાર્યકર્તાઓ સાથેની શુભેચ્છા મુલાકાત અને ખાસ કરીને દિવ્યાંગજનો છે, દિવ્યાંગ મિત્રો, એમની સાથે મારી આજે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને એમની સાથે મારા જન્મદિવસની વિશેષ રૂપથી ઉજવણી કરીશ। દિવ્યાંગ ભાઈઓ અને દિવ્યાંગ બહેનોનો પણ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। હમીરસિંહ ચૌહાણ, માંડવી।